હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। આજે આપણે બનાવીશું એક બહુ જ પોપ્યુલર અને ડિલિશિયસ ડીશ, પાલક પનીર। આ રેસીપી બનાવવામાં એકદમ આસાન છે અને સ્વાદમાં પણ એટલી જ લાજવાબ છે। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં તો તેની ગ્રેવી તૈયાર કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી, તેની સાથે સાથે 6 થી 7 નંગ જેટલા કાજુ લીધેલા છે, જેનાથી આપણે એક ક્રીમી ટેક્સચર મળશે। અને તેની સાથે સાથે 7 થી 8 કળી લસણ, 2 મીડિયમ તીખા હોય તેવા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો અહીં મેં લીધેલો છે। અને તે આપણે બધું એક મિક્સર જારમાં લઈ લઈએ। અને હવે 2 નંગ અહીંયા મેં મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતના કટ કરીને લીધેલા છે અને તો તે પણ આપણે અહીંયા એડ કરીશું। હવે મિક્સર જારનું ઢાંકણ ઢાંકી આપણે તેની ફાઇન પેસ્ટ એક તૈયાર કરી લેવાની છે। અહીંયા મેં એક કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે। તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીંયા જો તેલ છે ને એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો હવે આ સ્ટેજ ઉપર એક નાની ચમચી જેટલું આખું જીરું, એક તજનો ટુકડો અને તમાલપત્ર એડ કરીશું। હવે આ બધું સરસ થઈ ગયું છે ને, તો હવે ડાયજેશન માટે ચપટી એવી હિંગ એડ કરીએ અને ઉપરથી આપણે જે ગ્રેવી રેડી કરી હતી ને એ હવે આપણે આમાં એડ કરીશું। અને બાઉલમાં થોડું પાણી એડ કરીને બધી જ ગ્રેવી છે એ આમાં લઈ લઈએ। આ મારી આદત છે કે કોઈ પણ હું ગ્રેવી રેડી કરતી હોય તો એને એડ કરીને પછી એમાં જે કંઈ ચોટી હોય ને તો હું પાણી એડ કરીને બધી જ લઈ લેતી હોય છે। હવે આપણે આમાં થોડા મસાલા એડ કરીએ। તો અહીંયા હું ગ્રેવી પૂરતું આપણે મીઠું એડ કરીશું, તેની સાથે સાથે ચપટી હળદર પાવડર એડ કરીએ અને 2 નાની ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા ધાણા જીરુંનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ લાગતો હોય છે, તો તમે જરૂરથી એડ કરજો। અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ। તો આ ગ્રેવીમાં આપણે અલગથી લસણ કે પછી આદું કે પછી ટામેટાની અલગ પ્યુરી કરીને એડ નથી કરી, બધું જ એકસાથે આપણે તેની પેસ્ટ તૈયાર કરી છે। તો આ એક સમય બચાવવાનું કામ છે અને ગેસ બચાવવાનું પણ કામ છે, કેમ કે તેનાથી એકસાથે જ બધું કૂક થઈ જશે અને ટેસ્ટમાં પણ કંઈ ફરક નહીં પડે, મતલબ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે। તો હવે આને 2 થી 3 મિનિટ જેટલું આપણે મીડિયમ ગેસ ઉપર કૂક કરીશું, એટલે તેલ આમાંથી છૂટું પડી જશે। હવે આનું આપણે ઢાંકણ ઢાંકી દઈએ એટલે ગ્રેવી છે ને એ ફટાફટ કૂક થઈ જશે। 3 મિનિટના અંતરે ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ ગ્રેવી છે ને એકદમ સારી એવી કૂક થઈ ગઈ છે અને તેલ પણ સારું એવું છૂટું પડી ગયું છે। ઇટ મીન્સ કે ગ્રેવી સારી એવી કૂક થઈ ગઈ છે। તો એકવાર આ રીતના મિક્સ કરી લઈએ। તો હવે અહીંયા મેં પહેલેથી પાલકની ગ્રેવી રેડી કરીને રાખી હતી, તે આપણે એડ કરીશું। વિડીયો થોડો લાંબો ના થઈ જાય તેના માટે મેં આ રીતના તમને ગ્રેવી ડાયરેક્ટ બતાવી રહી છું, પણ મેં આને કેવી રીતે બનાવી તો એ હું તમને જણાવી દઉં। તો અહીંયા મેં 350 ગ્રામ જેટલી પાલકને ધોઈ તેને 2 થી 3 મિનિટ માટે પાણીમાં ઉકાળી હતી અને પછી તરત જ પાલકને ઠંડા પાણીમાં નાખી હતી અને પછી તેને ઠંડી કરી હતી। આમ કરવાથી જ પાલકનો જે ગ્રીન કલર હોય છે ને એ એવો ને એવો જળવાઈ રહેશે। અને પછી મિક્સર જારમાં મેં એની એકદમ ફાઇન પેસ્ટ બનાવી હતી, જે તમે અત્યારે જોઈ રહ્યા છો। પાલક પનીરને સુપર ટેસ્ટી બનાવવા માટે અહીંયા હું 1.5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી રહી છું। જો તમારી પાસે ગરમ મસાલા ના હોય તો તમે કિચન કિંગનો પણ મસાલો યુઝ કરી શકો છો, યા ફિર અધર જે કંઈ મસાલા હોય એ પણ તમે એડ કરી શકો છો। તો તેનો ટેસ્ટ છે ને આમાં ખૂબ જ સરસ લાગતો હોય છે। તમે ચાહો તો આમાં થોડી ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો ક્રીમી ટેક્સચર માટે, એ બિલકુલ ઓપ્શનલ છે। બટ અમારા ઘરમાં બધાને ક્રીમી શાક ખૂબ જ પસંદ છે, તો હું અહીંયા 2 ચમચી ફ્રેશ આપણે જે ઘરની દૂધની મલાઈ હોય એ જ અહીંયા હું એડ કરી રહી છું। તો હવે બધું આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ। કડાઈને ઢાંકી 4 થી 5 મિનિટ જેટલું તેને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર થવા દઈએ, એટલે પાલક અને જે કાંઈ આપણે મસાલા એડ કર્યા છે તે બધું જ સારી રીતે કૂક થઈ જશે।
4 થી 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, તમને આમાંથી તેલ છે ને સાઈડમાં દેખાઈ રહ્યું છે. તેલ એકદમ સારું એવું છૂટું પડી ગયું છે અને જે આપણે પાલકની પ્યુરી હતી ને એકદમ સારી એવી કૂક થઈ ગયો છે અને તેમાંથી જે કાચો ટેસ્ટ છે ને એ બિલકુલ જતો રહ્યો છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી જેટલી કસૂરી મેથીને 2 હાથ વચ્ચે રાખીને આ રીતના મસળીને એડ કરીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા કોઈ પણ પંજાબી શાક બનાવો ને તો કસૂરી મેથી જરૂરથી એડ કરજો, કેમ કે તેનાથી જ પંજાબી શાકનો રિયલ ટેસ્ટ આવશે. તો એકવાર મિક્સ કરી લઈએ અને અહીંયા અડધા ગ્લાસ કરતાં પણ થોડું ઓછું એટલું આપણે આમાં પાણી એડ કરીશું અને પાણી ઉકળી જાય પછી જ આપણે આમાં પનીરના ટુકડા એડ કરીશું. હવે પનીર એડ કરીએ. તો અહીંયા મેં 150 ગ્રામ જેટલા પનીરને આ રીતના મેં ટુકડામાં ડિવાઈડ કરી દીધું છે. તો હવે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકી ફક્ત 2 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આપણે કૂક કરીશું. એટલે અહીંયા આપણે છે ને કાચું પનીર એડ કર્યું છે એટલે તે એકદમ સારી રીતે કૂક થઈ જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો તમે રાઈસ સાથે સર્વ કરવાના હોય તો વધારે ગ્રેવી રાખવાની, પરંતુ પરાઠા, પૂરી કે નાન સાથે સર્વ કરવાના હોય તો થિકનેસ રાખવાની. 2 મિનિટ પછી ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, તૈયાર છે એકદમ ટેસ્ટી, હેલ્ધી અને લાજવાબ એવું પાલક પનીરનું શાક, જે તમે નાન યા રાઈસ યા ફિર પરોઠા યા પૂરી સાથે સર્વ કરી શકો છો. હવે એક લાસ્ટ સ્ટેપ બાકી છે કે જેનાથી શાકમાં 4 ચાંદ લાગી જશે. તે છે તેનો ઉપરથી વઘાર કરવાનો. તો વઘાર કરવા માટે વઘારિયામાં 2 નાની ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે. તો અડધી ચમચી જેટલું આખું જીરું અને તેની સાથે સાથે મેં અહીંયા 5 થી 6 નંગ જેટલી લસણની કળીને આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે. તો તે એડ કરીએ અને તેને થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે કૂક કરીએ. અને હવે લાસ્ટમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈએ. તેલ થોડું એવું ઠંડુ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર 1 ચમચી જેટલી આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરીએ. તો ફ્રેન્ડ્સ આમ કરવાથી તેનો ટેસ્ટ પણ સરસ આવશે, પરંતુ તેનો દેખાવ પણ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ આપણે હોટલમાં જઈએ ત્યારે કેટલું સરસ આપણે ગાર્નિશિંગ કરીને ડીશમાં સર્વ કરતા હોઈએ છે. તો જો તમે આવી રીતના ઘરે પણ આ રીતના ગાર્નિશિંગ કરો તો બધાને દેખાવથી જ ખાવાનું મન થઈ જશે. તો બસ આવી રીતના ઉપરથી આપણે રેડી દઈએ વઘારને અને ઉપરથી થોડી ફ્રેશ મલાઈને મેં ફેટી લીધી હતી, તો તે પણ આપણે ઉપરથી 1-2 ચમચી જેટલી એડ કરીશું. તો તૈયાર છે પાલક પનીર સર્વ કરવા માટે. તો તમે ક્યારે બનાવો છો આવું પાલક પનીર એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આવી ટેસ્ટી અને હેલ્ધી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.